ધંધુકા તાલુકાના પચ્છમ ગામના પુત્ર જયેશભાઈ પટેલની તૃતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે અનોખું પુણ્ય કર્મ મિત્રો દ્વારા 500 કીડિયારા પૂરી શ્રીફળ ધરતીમાં વિતરણ કરાઈ। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની વૈષ્ણવ સોસાયટીમાં રહેતા મિત્રો દ્વારા આજરોજ એક અનોખું અને અનુસંસ્કારી કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। ધંધુકા તાલુકાના પચ્છમ ગામના વતની અને હાલ ધંધુકા શહેરમાં નિવાસ કરતા જયેશભાઈ પ્રેમજીભાઈ પટેલની તૃતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના મૌલિક અને મૂલ્યવાન જીવનને સમર્પિત બને તેવા કાર્યક્રમ પ્રકૃતિ અને જીવદયા માટેનું પુણ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સ્નેહી મિત્રોની સંકલ્પ શક્તિ અને સ્વજનોના સહકારથી પચ્છમ ગામના તળાવની પાળ, સ્મશાનની આજુબાજુ તથા ગામના મંદિર આસપાસ લગભગ 500 શ્રીફળમાં કીડિયારું પૂરી જમીનમાં ખાડા ખોદી સંતોપીને ધરતી માતાની ભેટ સમર્પિત કરવામાં આવી હતી। ત્યારે હાલ ચૈત્રી મહિનામાં કીડિયારું પૂરવા જેમનું મહત્વ વધુ માનવામાં આવે છે તે અનુસાર જીવદયા રૂપ અનોખું કર્મ પાર પાડવામાં આવ્યું હતું। આ કાર્ય માત્ર શ્રદ્ધાંજલિ જ નહીં પરંતુ સમાજ માટે પણ એક માર્ગદર્શક ઉદાહરણ બની રહે એવું છે। આજે જ્યારે પરોપકાર અને પરમાર્થ ધૂંધળાઈ ગયા છે ત્યારે વિશેષ વાત એ છે કે જયેશભાઈના જિંદગીભરના હૃદય સ્નેહી મિત્રોએ જેમને સાચા અર્થમાં દિલથી મિત્રો કહેવાય પોતે જાતે કીડિયારા તૈયાર કરી શ્રીફળમાં કીડિયારું જમીનમાં પૂરી જીવનના સત્યને નમન કરતો સંદેશ આપ્યો। આ કૃત્ય નમ્રતા, શ્રદ્ધા અને જીવદયાની ત્રિવેણી સમાન છે। આવનારા સમયમાં દરેક સમાજ માટે આ એક ઉત્તમ ઉદાહરણ બની રહે કે જ્યાં મરણ પછી પણ કોઈનો જીવન સંદેશ જીવંત રહી શકે છે। આજની આ પુણ્યતિથિએ જણાવી દીધું કે સાચો સ્મરણ એ છે જે સમાજ માટે સંદેશ બની જાય છે। જય સ્વામિનારાયણ। આજથી 3 માસ પૂર્વે ધંધુકાના અગ્રણી વેપારી જયેશભાઈ પ્રેમજીભાઈ પટેલ એમનું દુઃખદ અવસાન થયેલું। અમે વૈષ્ણવ સોસાયટી પરિવાર તરફથી સર્વે મિત્ર મંડળો દ્વારા આ ચૈત્ર માસની અંદર શ્રીફળની અંદર કીડિયારું પૂરી અને જયેશભાઈનું જે મૂળ વતન છે પચ્છમ ગામે આવ્યા છીએ અને અહીંયા સૌ મિત્રો તથા ગામના જે સ્વજનો છે એમના તરફથી ઊંડો ખાડો કરી અને શ્રીફળને જમીનમાં દાટી કીડિયારું પૂરવાનું આયોજન કરેલ છે। જયેશભાઈના આત્માને શાંતિ મળે એ સ્વામિનારાયણ ભગવાન પાસે પ્રાર્થના। જય સ્વામિનારાયણ।